સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સૂચનાને લઈ ઉધના પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. ઝામરેની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો જીવનદીપસિંહ એ બાતમીના આધારે ઉધના ભાટેના એલએન પાર્ક સોસાયટી પાછળ ખાડી રસ્તે M4 માર્કેટ જતા રસ્તા ઉપરથી બે બાળ કિશોરોને ઝડપી પાડી તેઓ પાસેથી 4,54,000નો ગાંજાનો જથ્થો કબજે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારનો જે ભાટેના એરિયા છે એમાં એલએન પાર્ક સોસાયટીની પાછળ જે ખાડીવાળો રસ્તો છે એ ખાડીવાળા રસ્તેથી થઈને બે ઈસમો નીકળનાર છે જે આ એનડીપીએસનો ગાંજાનો અથવા તો જે એનડીપીએસનો મુદ્દામાલ છે એ લઈને આવનાર છે. જે ખાડીનો પાછળનો રસ્તો છે ત્યાંથી M4 માર્કેટ તરફ બે અજાણ્યા ઈસમો આવતા હતા. આ ઇન્ફોર્મેશનના આધારે પોલીસે કાર્યવાહી કરી બંનેને રાઉન્ડઅપ કર્યા અને જે એમની પાસે મુદ્દામાલ હતો એ ચેક કરતા ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત આશરે 4,62,000 રૂપિયા છે અને એ જથ્થો છે 9 કિલો 200 ગ્રામ જેટલો. જે બંનેને રાઉન્ડઅપ કર્યા છે અને પૂછપરછ કરી તો એ બંને બાળ કિશોરો છે જે કાયદાના સંઘર્ષમાં આવનાર છે, જેઓ મૂળ બિહારના છે અને બિહારનો રોશન કુમાર જે સીતામઢીનો છે એણે આ મુદ્દામાલ એનડીપીએસનો ગાંજો એમને આપ્યો હતો અને કહ્યું હતું કે ઉધના વિસ્તારમાં જઈ અને હરિનગર સોસાયટી છે, હરિનગર વિસ્તાર છે ત્યાં બબલુ કુમાર કરીને હશે એમને એને માલ આપવાનો છે. તેઓ બંને સવારે કાલે ટ્રેનમાં બિહારથી જ આવ્યા હતા અને હ્યુમન સોર્સથી જે અમારી પાસે ઇન્ફોર્મેશન હતી એના આધારે આખો કેસ કરી નાખવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા જે બે કિશોર છે એમને પણ અમે આગળની કાર્યવાહી કરી છે અને જે આરોપી બાકી છે એમને પણ અમે અટક કરીશું. પ્રાઇમરી જે ઇન્ટ્રોગેશન કર્યું છે એમાં એવો ખ્યાલ આવ્યો છે કે જે કાયદાના સંઘર્ષમાં આવનાર એક કિશોર છે એણે હકીકત આપી છે કે અગાઉ થોડા સમય પહેલાં એ 20 કિલો ગાંજો લઈ અને બોમ્બે પણ આપવા ગયો હતો. એનો મતલબ આ એક રેકેટ ચાલી રહ્યું છે જે સંદર્ભે અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને આગળનું પણ જે આરોપી છે એને પણ અમે અટક કરીશું. આ ક્યાંથી લાવતા હતા અને આ જે ગાંજો હતો એ છૂટક રીતે વેચાણ કરતા હતા વિસ્તારમાં? મેં હમણાં જ કીધું એ પ્રમાણે જે બંને બાળ કિશોરો છે એમને તો માત્ર કુરિયર તરીકે જ એમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિહારથી આવ્યા હતા. બિહારના જે રોશન કુમાર કરીને મોકલનાર છે એણે આ બંનેને કુરિયર તરીકે યુઝ કરી અને ગાંજાના મુદ્દામાલ સાથે અહીંયા સુરતમાં ઉધના ખાતે મોકલ્યા હતા. બબલુ કોણ છે ને શું કામ કરે? એ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. જેવી અમને અપડેટ ઇન્ફોર્મેશન મળે છે અને અમે એમાં આગળ કાર્યવાહી કરીએ છીએ. આપણે